નમસ્કાર દર્શક મિત્રો. આજે રિયલ ડિબેટ પ્રાઇમ ટાઈમમાં આરોગ્ય વિશેની એક ચિંતા કરવી છે. અને આ ચિંતા એટલા માટે કરવી છે કે બે એવા રોગ છે જે અત્યંત પીડાદાયક રોગ છે. આમ તો કોઈ પણ રોગ પીડા આપે છે, કોઈ રોગથી આનંદ મળે એવું તો મેં સાંભળ્યું નથી અત્યાર સુધી. પણ અત્યંત ક્રૂરતાપૂર્વક જો માણસને કોઈ રોગ પીંખતો હોય, એને વીખી નાખતો હોય, તો એક છે કંપવા, જેને આપણે અંગ્રેજીમાં કંપવાનું અંગ્રેજી શું થયું કહું તમને. એક કંપવા છે અને બીજો રોગ છે તે અલ્ઝાઇમર્સ છે. પાર્કિન્સન, કંપવા એટલે પાર્કિન્સન ડિસીઝ છે અને બીજો છે અલ્ઝાઇમર્સ. આજે આપણે અલ્ઝાઇમર્સની વાત કરવી છે, જાણવું છે કે અલ્ઝાઇમર્સ છે શું. એ પહેલા હું આપને એક વાત કહી દઉં કે હું ડૉક્ટર જયનારાયણ વ્યાસ એટલે પીએચડી છું. મેનેજમેન્ટમાં હું ક્વોલિફાઈડ અથવા અધિકૃત મેડિકલ પ્રોફેશનલ નથી. આ માહિતી મેં વિશ્વાસપાત્ર સાહિત્યમાંથી ભેગી કરીને બને તેટલી કાળજી રાખીને અને મારા આરોગ્ય મંત્રી તરીકેના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણા બધા ડૉક્ટર મિત્રોના સહવાસમાં આવવાનું થયું છે. આજે પણ ઘણા બધા ડૉક્ટર મિત્રોના સહવાસમાં છું. એ બધાના કારણે મારી જે સમજ છે એ મુજબ અહીંયા મેં રજૂઆત કરી છે. આ માત્ર પ્રાથમિક માર્ગદર્શન માટે જ ગણવી. તમને કંઈ પણ તકલીફ જેવું લાગે તો નિષ્ણાત મેડિકલ પ્રેક્ટિશનર્સનો અભિપ્રાય મેળવી લેવો. આ આપને સામાન્ય માહિતી મળે અને આપ ખાલી ગભરાઓ નહીં, તેટલા પૂરતી એક ભલી લાગણીથી આ એપિસોડ આપના સામે મૂકું છું. મને આશા છે કે આપ એની મર્યાદાઓ સમજીને એને એ રીતે માણશો. થોડા દિવસ પહેલા જ મિત્રો એક સમાચાર પાના પર અચાનક નજર અટકી ગઈ. એક સમાચાર વાંચ્યા, નજર ત્યાં ચોંટી ગઈ. કેમ? તો આ ચલચિત્રની જાહેરાતના હોર્ડિંગ જોયા હતા, પણ ઘણા લાંબા સમયથી મલ્ટીપ્લેક્સમાં બેસીને નિરાંત જીવે કોઈ ચલચિત્ર માણવાનું બન્યું નહીં. આ માટેના ઘણા બધા કારણોમાંનું એક શેમારુ અથવા નેટફ્લિક્સ જેવા નેટવર્ક પણ છે, જે તમને મોબાઈલ પર જ ફિલ્મ જોતા કરી દે છે. આમ આ ચલચિત્રનું ટાઇટલ એની પબ્લિસિટીના કારણે મગજમાં ફિટ થયું હતું. આ ચલચિત્ર એટલે તારો થયો. ટાઇટલ જાણીતું લાગ્યું એટલે સ્વાભાવિક રીતે નજર થોડી આગળ ચાલી. તારો થયો, ટાઇટલ જાણીતું લાગ્યું, નજર થોડી આગળ વધી. આ ચલચિત્રની નાયિકાને ભૂલી જવાનો એટલે કે અલ્ઝાઇમર્સનો રોગ થયો હતો અને એને અનુલક્ષીને લખાયેલા એ નાનકડા લેખમાં ટાઇટલ હતું અલ્ઝાઇમર્સ, અભિશાપ કે વરદાન. લેખ બહુ લાંબો નહોતો, એક શ્વાસે વાંચી ગયો. કોઈ પણ રોગ અને એ પણ અલ્ઝાઇમર્સ વરદાન રૂપે હોઈ શકે, એ તર્ક સાથે સંમત થવાનું જરા મુશ્કેલ લાગ્યું. એટલે એને આપણે થોડાક લાઇટર વેઇનમાં અથવા હળવાશમાં કહી શકીએ કે ભૂલી જાય તો માણસને યાદ રાખ, દેખવું ને દાજવું એના જેવું, કે યાદ રાખવું મટ્યું અને યાદ ના રહે તો હેરાન થવું મટ્યું. એ સેન્સમાં કદાચ આ ટાઇટલ માર્યું હશે. લેખ બહુ લાંબો નહોતો એટલે એક શ્વાસે વાંચી ગયો. કોઈ પણ રોગ અને એ પણ અલ્ઝાઇમર્સ વરદાનરૂપ હોઈ શકે, તર્ક સાથે સંમત થવાનું મને જરા મુશ્કેલ લાગે છે. આ રોગ માત્ર દર્દીને જ હેરાન કરે છે એવું નથી. આ રોગ માત્ર દર્દીને જ હેરાન કરે છે એવું નથી. એની સાથે લાગણીના બંધને જોડાયેલા સૌ કોઈને એ હેરાન પરેશાન કરી મૂકે છે. આ રોગની બીજી વિશિષ્ટતા એ છે કે એ વૃદ્ધાવસ્થાનો રોગ છે એવું માનવાની ભૂલ કરવી નહીં. ઉંમર થાય વસ્તુ ભૂલાતી જાય તે સ્વાભાવિક છે, પણ એની શરૂઆતથી જેમ જેમ આગળ વધો તેમ તેમ વધુ ને વધુ ભૂલાતું જાય તો એ રોગ છે. અને એટલી એની વિગતોમાં હું ઊંડો ઉતર્યો. આશય હતો એ વિશે થોડું વધારે જાણવાનો, અને એ આશયમાંથી જેમ જેમ હું વાંચતો ગયો, મનમાં એવી પ્રબળ લાગણી ઉઠી કે આ જ્ઞાન સામાન્ય માણસ પાસે પણ હોવું જોઈએ, જેથી આ રોગથી એ પરિચિત થાય. અને તમે પરિચિત હો એટલે મોટાભાગે તમારી ચિંતા અડધી ઘટી જતી હોય છે. એટલે આ અંગે થોડું વાંચ્યું, વિગતોમાં ઊંડો ઉતર્યો, રિસર્ચ કર્યું. પરિણામે લાગ્યું કે સામાન્ય માહિતી માટે સરળ ગુજરાતી ભાષામાં એની નોંધ પ્રસ્તુત કરવી
મારા આ પ્રયત્નના ફળ સ્વરૂપ જે સાંપડ્યું તે નીચે ઉતારું છું. મેં અગાઉ પણ કહ્યું છે, અહીંયા ફરીવાર કહું છું, હું ક્વોલિફાઈડ ડૉક્ટર નથી. પીએચડી છું મેનેજમેન્ટમાં અને રાજ્યનો આરોગ્ય મંત્રી રહી ચૂક્યો છું. મારો રસ છે આ વિષયોમાં, એટલે એક સાહિત્યના રસિક વ્યક્તિ તરીકે મેં અલ્ઝાઇમર્સને મારી રીતે જોઈને તમારી સમક્ષ જેટલું બને તેટલું સરળ ભાષામાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તમને લાગે કે આવું કંઈ છે તમને, તો તમારા ફેમિલી ડૉક્ટર અથવા નિષ્ણાત ડૉક્ટરને ચોક્કસ મળી લેવું. અલ્ઝાઇમર્સનો રોગ એ દિમાગનો રોગ છે, એટલે મગજ વગરનાઓને નહીં થાય. આપણે ઘણાને કહીએ છીએ અંદર મગજ જ નથી, એટલે જેને રોગ થાય એને મગજ છે એમ માની લેવાનું. એટલે અલ્ઝાઇમર્સ એ દિમાગનો એક રોગ છે જે યાદશક્તિ, વિચારશક્તિ અને વર્તન પર ધીમે ધીમે અસર કરે છે. આ રોગ સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં થાય છે અને સમય જતાં તે ગંભીર રૂપ ધારણ કરે છે. દોસ્તો સમજી લો, આ રોગ પ્રોગ્રેસિવ છે. એ રોગને કાબૂમાં રાખી શકાય, એને આગળ વધવાની ગતિ ઓછી કરી શકાય, પણ જડમૂળથી નાબૂદ કરી શકાય એવી કોઈ શક્યતા હોતી નથી. એટલે એની સાથે દોસ્તી કરી લેવી અને એને આગળ વધતો અટકાવવો એ જ આનો સારામાં સારો ઉપાય છે. આ રોગમાં દિમાગની કોશિકાઓ, ન્યુરોન્સ, જેને દિમાગમાં જે કોશિકાઓ છે જેનું આપણું મગજ બનેલું છે, જેને ન્યુરોન્સ કહે છે, એ નબળી પડવા લાગે અને અંતે નષ્ટ થઈ જાય. તેને આપણે સરળ ભાષામાં સમજીએ તો દિમાગ એક બહુ જ બધી ફાઇલોવાળું કબાટ છે. આપણે કબાટમાં ઘણી બધી ફાઇલો મૂકી હોય એવી જુદી જુદી જાતની યાદશક્તિ, જુદા જુદા વિષયો, જુદી જુદી વાતો સંઘરીને બેઠેલો ખજાનો એ મગજ છે. એટલે ફાઇલિંગ કેબિનેટ જેવું છે મગજ. અલ્ઝાઇમર્સ રોગમાં આ કબાટની ચાવીઓ એટલે મેમરીનો કંટ્રોલ ખોવાઈ જાય છે. ફાઇલો ભૂલાવા લાગે છે, ગોઠવણી ખરાબ થઈ જાય છે. હવે તમારે જોઈએ છે માહિતી, તમને યાદ જ ના હોય તો ક્યાંથી શોધવાના છે? એટલે પેલું ગાયન છે ને, હમ તુમ એક કમરે મેં બંધ હો और चाबी खो जाए और चाबी खो जाए, એમ આ કબાટની અંદરની ફાઇલોની ચાવી ખોઈ જાય એટલે માનવાનું કે આપણને ભૂલા પડવાનો અથવા ભૂલી જવાનો રોગ ઉર્ફે અલ્ઝાઇમર્સ લાગુ પડ્યો છે. આ રોગના શરૂઆતના ચિહ્નો જોઈએ આપણે તો આ રોગ એકદમ નહીં પણ ધીમે ધીમે શરૂ થાય છે. શરૂઆતમાં નીચેના લક્ષણો જોવા મળે છે. પ્રોગ્રેસિવ છે, મેં આપને આગળ કહ્યું, પ્રોગ્રેસિવ એટલે ધીરે ધીરે પ્રગતિ કરીને આગળ વધે તેવો રોગ છે. આ રોગ એકદમથી નહીં પણ ધીમે ધીમે શરૂ થાય છે અને શરૂઆતમાં નીચેના લક્ષણો જોવા મળે છે. પહેલું લક્ષણ છે તાજા બનાવો ભૂલવા લાગવા. સૌથી પહેલી નિશાની આ રોગની એ છે કે તમે તાજા બનાવો છો તે ભૂલી જવા માંડો છો અને કોઈ તમને પૂછે ગઈકાલે શેનું શાક ખાધું હતું તો એ યાદ ના હોય, અને સાંજે પૂછે કે બપોરે શું ખાધું તો એ યાદ ના હોય. એટલે તાજા બનાવો સૌથી પહેલા ભૂલવા માંડો. સૌથી પહેલી નિશાની આ હોય છે. ભોજન કર્યું છે કે નહીં, કોઈનું નામ, કઈ વાત થઈ તેવી નવી ઘટનાઓ ભૂલવા માંડે. જૂનું યાદ રહે પણ નવી તાજેતરમાં બનેલી ઘટનાઓ ભૂલાવા માંડે. એક જ વાત વારંવાર પૂછવી પડે આપણે, શું કહ્યું હતું તમે મને? આને પેલું આપણે ગયા હતા ને, ક્યાં ગયા હતા? નહીં, પછી આપણે ગયા હતા ને એક માણસ આપણે મળેલો અને ત્યાં આવું હતું. એટલે એ હજુ 2 દિવસ પહેલાની ઘટના આપણે ભૂલાઈ જઈએ. પણ હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે ગિલ્લી દંડા રમતા મારા હાથમાં ગિલ્લી વાગી હતી એ મને યાદ રહે. એટલે તાજા બનાવો ભૂલવા લાગવા સૌથી પહેલી નિશાની આ જ હોય છે. ભોજન કર્યું છે કે નહીં, કોઈનું નામ, કઈ વાત થઈ તેવી નવી ઘટનાઓ ભૂલાવા માંડે છે અને એક જ વાત વારંવાર પૂછવાની એક ટેવ પડતી જાય છે. એટલે ક્યારેક ઘરવાળા પણ ગુસ્સે થાય, શું એકની એક વાતની લપ પાડો છો? પણ એના પ્રત્યે સહાનુભૂતિ રાખવાની જરૂર છે. એને એ રોગ તરફ આગળ વધી રહ્યા છે ને કહેવાની જરૂર નથી પાછી કે આ તમને તો અલ્ઝાઇમર થયો છે, હવે તો ગયા તમે કામથી, એવું ના કહેવાય. એને ખબર પાડ્યા વગર એના પ્રત્યે સહાનુભૂતિ રાખી અને આપણે બને તેટલું એને યાદ કરવામાં મદદરૂપ થવું અને છતાં એને નહીં લાગવા દેવું કે ભૂલી જાય છે, એ એની સાથે તાલમેલ સાધવાની સાચી પદ્ધતિ છે.
બીજું છે નિત્યકર્મોમાં મુશ્કેલી. ઘરનું કામ છે, ખાવાનું બનાવવું, ખાતરી કરી હોય તેવા કામો કરવામાં અચાનક મુશ્કેલી આવે. તાળું વાસ્યા પછી 2 વાર જોવા જવું પડે કે વસાયું છે કે નથી વસાયું. અને કાં તો તાળું વાસવાનું રહી ગયું હોય તો ભૂલાઈ જ જાય કે ખુલ્લું બારણું હોય તો ખુલ્લા બારણે ચાલવા માંડે માણસ. એટલે નિત્યકર્મમાં મુશ્કેલી આવે. ઘરકામ કરવામાં, સંજવારી વાળવામાં, દળવાનું હોય, ખાંડવાનું હોય, રસોઈ કરવાની હોય, આવા જે રોજબરોજના કામો છે એ કામો કરવામાં મુશ્કેલી આવે. સમય અને સ્થળની ગેરસમજ થાય. ઘરે જવાનો રસ્તો ભૂલાઈ જાય, બીજી ગલીમાં વળી જઈએ. આજે કઈ તારીખ થઈ એ આપણે કોઈને પૂછવું પડે. આપણે અત્યારે ક્યાં છીએ યાદ ના આવે, રિકોલ ના આવે મેમરીમાં. આ બધા અલ્ઝાઇમર્સના લક્ષણો છે. બોલવા અને લખવામાં મુશ્કેલી પડે. યોગ્ય શબ્દ યાદ ના આવે, વાતચીતમાં મુશ્કેલી થાય. આપણે કહેવું હોય કંઈ પણ એ શબ્દ એમ કે હૈયે છે ને ઓઠે નથી આવતો. હૈયે છે, મનમાં મૂંઝવણ છે કે આ શબ્દ મને આવડતો હતો અને આ ખબર હતી, આ કેમ નથી યાદ. બહુ મથે માણસ. બેલ મારીને પટાવાળાને બોલે, પટાવાળા હોય એટલે એના સામું, એ પટાવાળા સામું જોઈએ, પટાવાળા એને સામું જોઈએ, સોરી ભૂલાઈ ગયું, મારે શું કામ હતું. આ અલ્ઝાઇમર્સ છે. સમય સ્થળની ગેરસમજ થાય, રસ્તો ભૂલાઈ જાય. ઘરે જતા ક્યાંક બીજે પહોંચી જઈએ આપણે, કઈ તારીખ છે, સાંજે કંઈક પાછા આવતી વખતે કંઈ લઈ જવાનું કહ્યું હોય શ્રીમતીજીએ, એ ભૂલી જઈએ આપણે. હાથી લોટતા સીધા ઘરે પહોંચી જઈએ, એવું બની શકે. બોલવા અને લખવામાં મુશ્કેલી પડે, યોગ્ય શબ્દો યાદ ના આવે, વાતચીતમાં મુશ્કેલી પડે, એ પણ બની શકે. મૂડ અથવા વ્યક્તિત્વમાં ફેરફાર, આ ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે. ચીડિયાપણું આવી જાય, ઉદાસી થાય, શંકા કરવાનો સ્વભાવ પડી જાય, અથવા સમાજ મેળાપથી દૂર ભાગવું. માણસને મનમાં એક આંશિક ભય ઊભો થાય કે મારી આ ખોડ ખાંપણ છે એ કોઈને ખબર પડી જશે તો. એટલે એના કરતાં આપણે લોકોને મળવાથી જ દૂર રહો. એટલે ઘરે 4 માણસ હોયા હોય તો એ દીવાનખાનામાં બેઠો અને ભાઈ એકલા બેડરૂમમાં બેઠો. કેમ? તો કે નથી, મૂડ નથી, મળવું નથી. પણ મૂળ એને ચિંતા એ છે, એ ઘણી વખત કાને ઓછું સાંભળતા માણસોમાં પણ મેં આ જોયું છે કે સાંભળતા ઓછું હોય અને તમારા હોઠ વાંચવાનો પ્રયત્ન કરે, એ ના સમજાય એટલે ચીડાઈ જાય. એમ આ કિસ્સામાં પણ યાદ ના આવે એટલે માણસ ચીડાઈ જાય, ભીડ હોય ત્યાંથી દૂર ભાગે, સામાજિક સંપર્કો બહુ એને રાખવા ગમે નહીં અને પોતે પોતાનું જીવન બને ત્યાં સુધી એ રીતે ગાળવું કે જેથી પોતાની ખોડ કોઈને ખ્યાલમાં ના આવે, તે રીતનો સ્વભાવ થઈ જાય. આ સામાન્ય વૃદ્ધાવસ્થાના લક્ષણો નથી. એમ કે ગરડો થાય માણસ એટલે આવું બધું તો થાય ના, એ રોગ છે. ઘણીવાર લોકો સમજે છે કે ઉંમર થઈ ભૂલવું સામાન્ય છે, પણ અલ્ઝાઇમર સામાન્ય ભૂલકણાપણું નથી. ઘણીવાર લોકો સમજે છે કે ઉંમર થઈ ભૂલવું સામાન્ય છે, પણ અલ્ઝાઇમર સામાન્ય ભૂલકણાપણું નથી. સામાન્ય ભૂલકણાપણામાં વ્યક્તિ પછી યાદ આવે છે કે અરે હું તો ભૂલી ગયો, જ્યારે અલ્ઝાઇમર્સમાં ઘટના જ યાદ રહેતી નથી. પેલો માણસ ગયા પછી યાદ આવે, જો મારે આને આ ચોપડી આપવાની હતી અને થકી લાઇબ્રેરીમાં પાછી મોકલાય તો રહી ગઈ, એ યાદ આવે. અલ્ઝાઇમર્સ હવે નહીં યાદ આવે. અલ્ઝાઇમર્સમાં ઘટના જ યાદ નથી રહેતી. આ રોગનો પડકાર એ છે કે તે ધીમે ધીમે વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લે છે, કારણ કે ચેતાતંત્ર, વિચારતંત્ર ઉપરનો એનો જે કાબુ છે તે એ વ્યક્તિ ખોઈ બેસે છે અને એટલે પરવશ થઈ જાય છે. માણસ પરવશ થઈ જાય છે, એ તમારા ખ્યાલમાં આવવું જોઈએ. આ વાતનો આપણે જો વિચાર કરીએ તો અલ્ઝાઇમર્સ માટેના કારણો અને જોખમના પરિબળો વિશે પણ આપણે એક અછડતો ઉલ્લેખ કરી લેવો જોઈએ. આ લેખમાં તમને મારે નિષ્ણાત નથી બનાવવાના, માત્ર પ્રાથમિક માહિતી આપવાની છે. એટલે એના કારણો અને જોખમી પરિબળો વિશે વાત કરીએ તો અલ્ઝાઇમર્સનું ચોક્કસ કારણ હજુ સંપૂર્ણપણે સમજાયું નથી. એટલે હજુ ટ્રાયલ એન્ડ એરર ઝોનમાં છે. પણ મુખ્યત્વે દિમાગમાં કેટલાક પ્રોટીન્સ, એમિલોઇડ પ્લેક અને ટી પ્રોટીનનું જમા થવું એ એનું કારણ માનવામાં આવે છે.
આ પ્રોટીન્સ દિમાગની કોશિકાઓ વચ્ચેનો સંપર્ક તોડી નાખે છે અને કોશિકાઓને મારી નાખે છે. કેટલાક પરિબળો આ રોગનું જોખમ વધારે છે. કયા પરિબળો અલ્ઝાઇમર્સનું જોખમ, કયા પરિબળો વધારે, તે આપણે પહેલા સમજી લઈએ. એટલે આપણે આપણા ઘરમાં કોઈ વ્યક્તિ હોય અને એમાં આવતો હોય તો આપણે એના પ્રત્યે અત્યંત સભાનતાપૂર્વક સહાનુભૂતિનો વ્યવહાર રાખવા, અને છતાં એને એવો ખ્યાલ પણ નહીં આવવો જોઈએ કે આપણને ખબર છે એને કંઈક મુશ્કેલી છે, જેથી એની શંકામાં વધારો ન થાય, એના આત્મવિશ્વાસમાં ઘટાડો ન થાય. તો પહેલું છે, ઉંમર 65 વર્ષ પછીની ઉંમર સૌથી મોટું જોખમ છે. મોટાભાગે 65 વર્ષની ઉંમર પછી આ રોગ જલ્દી દેખાતો હોય છે અને વધવા માંડતો હોય છે. પરિવારમાં કોઈને જો અલ્ઝાઇમરનો રોગ થયો હોય તો એ જોખમ વધી જાય. હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર એટલે ઊંચો રક્તચાપ, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ, અને મોટાપો એટલે ઓબેસિટી, આ તો આમે બીજા ઘણા બધા રોગોનો પાયો નાખનાર વસ્તુઓ છે. એટલે બને ત્યાં સુધી પેટ ગાગર જેવું હોય તો ચિંતાનો વિષય છે. વધારે પડતું વજન હોય, બોડી માસ ઇન્ડેક્સ હાઈ હોય, તે પણ ચિંતાનો વિષય છે. બ્લડ પ્રેશર કાયમી ધોરણે ઊંચું રહેતું હોય, તે પણ ચિંતાનો વિષય છે. અને અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે એટલે ગભરાઈ જવાની જરૂર નથી. અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય કે જ્યારે ડાયાબિટીસ દવાઓને ના ગાંઠતો હોય, ક્યારેક એકદમ વધી જતો હોય, ક્યારેક એકદમ શુગર ઘટી જતી હોય, ક્યારેક હાઇપરગ્લુસેમિયા થઈ જતો હોય, વધી જતું હોય શુગરનું પ્રમાણ લોહીમાં, ક્યારેક હાઇપોગ્લુસેમિયા થઈ જતો હોય, લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી જતું હોય. આ બંને પરિસ્થિતિ જોખમકારક છે. એ માપસર ના રહે તો એ જોખમી છે. ડાયટ અને જીવનશૈલી પણ આ રોગ પર અસર કરે છે. એટલે શું નહીં કરવું. ધૂમ્રપાન, પહેલી વાત, આ ધૂમ્રપાન જેવી ખરાબ વસ્તુ બીજી એકે નથી. તમે સિગરેટ ફૂંકો છો ઘરમાં કે કોઈ જગ્યાએ, આજુબાજુ માણસો છે ત્યાં, તો તમે તો એનો કસ મારીને અંદર ખેંચો છો, પણ પછી જે ધુમાડો બહાર છોડો છો ને, એને પેસિવ સ્મોક કહેવાય. આ પેસિવ સ્મોક એ તમારો જે એક્ટિવ સ્મોક તમે જે અંદર લો છો એના કરતાં વધારે જોખમી છે. એટલે તમારી સિગરેટ પીતો એના કરતાં એની બાજુમાં બેઠેલા માણસને વધારે નુકસાન કરે છે. અને એટલા માટે સિગરેટ પીતો એ માણસની બાજુમાં બેસવું નહીં. બાળકો હોય આજુબાજુ તો સિગરેટ પીવી નહીં. સામાન્ય રીતે એર કન્ડિશન વાતાવરણ હોય ત્યાં પણ સિગરેટ પીવી હિતાવહ નથી, કારણ કે ત્યાં ને ત્યાં ફર્યા કરશે હવા અને ગુંગળામણ થયા કરશે. ધૂમ્રપાન, મદ્યપાન, દારૂ પીવાની ટેવ હોય એ તો એથી ખરાબ. શારીરિક અને માનસિક કસરતનો અભાવ, કંઈ જ નહીં કરવાનું, તદ્દન બેઠાડું જિંદગી. શારીરિક કસરત નહીં કરવાની, માનસિક કસરત પણ નહીં કરવાની. તમે એને કંઈક ગણવાનું કહે કે છોડને માથાકૂટ, હવે અત્યારે મારે ક્યાં પેઢીએ બેસવાનું છે, મારે શું કરવું છે જાણીને, મારે આ નવું તું મને શીખવાડવા માંગે છે મોબાઈલનો ઉપયોગ, એ મારે સમજીને શું કરવું, આ ઉંમરે શું કરવાનું, આ ઉંમરે શું કરવાનું એવું તો વિચારવાનું જ નહીં. તમારે કોઈને નહીં કહેવું જોઈએ. કોઈને પણ એમ કેવું કે આ ઉંમરે તમે શું કરવા આવા કપડાં પહેરો છો, અરે તે એને મજા આવે છે ને ભાઈ. તમને કંઈ કપડાં માણસે અશ્લીલ દેખાય અથવા તો સાવ ઢંગધડા વગરના હોય, અંગો ખુલ્લા દેખાય, એવા નહીં પહેરવા જોઈએ. પણ બાકી 95 વર્ષનો માણસ ટી શર્ટ પહેરે તો તમને બળતરા કેમ થાય છે? તમને તો ઉલટું એમાંથી પ્રેરણા મળવી જોઈએ કે 95 વર્ષે ટી શર્ટ પહેરી શકે છે. તમે હવે આ ઉંમરે ટી શર્ટ પહેરો સારું લાગે, બરમુડો પહેરો સારું લાગે, શું કરવા ના લાગે સારું? એ કંઈ અનૈતિક કામ તો છે નહીં. એટલે આ જે તમારામાં જે વિચારોનું વાર્ધક્ય આવ્યું છે, વિચારથી ગરડા થયા છો તમે, એ પણ છોડવાની જરૂર છે. એટલે ધૂમ્રપાન, મદ્યપાન, શારીરિક અને માનસિક કસરતનો અભાવ એ આ રોગ માટેના કારણો બની શકે છે. એટલે સિગરેટ પીતા હો તો ઓછી કરી નાખો, ધીરે ધીરે છોડી દો. દારૂ પીવાની તો કોઈ જરૂર જ નથી. ભગવાને અનેક ઘણી વસ્તુઓ બનાવી છે પીવા માટે. શારીરિક અને માનસિક કસરત કરવાનો આયામ રાખો, અભ્યાસ રાખો. થોડું ફરવા જાઓ, થોડું ખુલ્લી હવામાં શ્વાસોશ્વાસ લેતા શીખો. યોગ, પ્રાણાયામ, શ્વાસ નિયંત્રણ, આ બધું કરો. હવે એની ઉપચારને સંભાળ શું રાખવી? માની લો કે તમારા ઘરમાં અથવા તમારા નિકટના વર્તુળમાં કોઈ અલ્ઝાઇમર્સનો પેશન્ટ છે, તો શું મારે જાણવું જોઈએ? તો પહેલું જાણી લો કે દુર્ભાગ્યે અલ્ઝાઇમર્સનો હાલમાં કોઈ સંપૂર્ણ ઈલાજ નથી. એવો કોઈ ઈલાજ નથી જેનાથી સંપૂર્ણપણે આ રોગ મટી જાય. પણ દવાઓ અને ઉપાયો છે
જે લક્ષણોને ધીમા પાડી શકે છે અને રોગીની જીવન ગુણવત્તા સુધારી શકે છે. દવાઓની વાત કરીએ તો કેટલીક દવાઓ ડૉક્ટર લખી આપે છે જે યાદશક્તિ અને વિચારશક્તિને કેટલાક સમય માટે સુધારે છે અથવા વર્તમાનમાં થતા ફેરફારોને નિયંત્રિત કરે છે. મેં પહેલા પણ કહ્યું કે આ રોગ પ્રોગ્રેસિવ એટલે ધીમે ધીમે આગળ વધે, પાછળ નહીં આવે, એટલે પ્રોગ્રેસિવ રોગ છે. એટલે ડાક્ટર અમુક દવા લખી આપે તો એનાથી રોગની આગળ વધવાની ગતિ ચોક્કસ ધીમી પાડી શકાય, એના ઉપર કાબુ મેળવી શકાય, યાદશક્તિ થોડી ઘણી સુધારી શકાય, પણ એને સંપૂર્ણ મૂળમાંથી કાઢી શકાય એવી કોઈ શક્યતા હોતી નથી. એવી અપેક્ષા રાખવી નહીં અને અપેક્ષાઓ કોઈનામાં ઊભી કરવી પણ નહીં. ત્યાર પછીની વાત જે આપણે કહીએ તો જીવનશૈલીમાં ફેરફાર. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું કહ્યું છે કે હવે પછીના વર્ષોમાં વધારે ને વધારે લોકો જીવનશૈલીના રોગોથી, લાઇફસ્ટાઇલ ડિસીઝથી મરશે, કમ્યુનિકેબલ ડિસીઝથી નહીં. એટલે જે જીવાણુના કારણે ફેલાય છે એવા રોગોથી નહીં, પણ લાઇફસ્ટાઇલ ડિસીઝના કારણે મરશે. એટલે લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે શું? તો હું સરળ ભાષામાં ઘણીવાર કહું છું કે લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે જે રોગોને આપણે કંકોત્રી લખીને બોલાવીએ છીએ તે જીવન પદ્ધતિને, આપણી જીવન પદ્ધતિને કારણે ઊભા થતા રોગો. એ રોગો એટલે કેવા? તો પહેલું તો સ્ટ્રેસ, તણાવ. ગજા બહારનો કામો કરવા હાથમાં લો, ખર્ચાઓ કરો, દેવું કરો અને પછી ચિંતાઓ કરો, એટલે સ્ટ્રેસ ઊભું થાય. સ્ટ્રેસના કારણે બ્લડ પ્રેશર થાય, બ્લડ પ્રેશર અને સ્ટ્રેસ ભેગું થાય એટલે ડાયાબિટીસ થાય, ડાયાબિટીસ થાય એટલે કિડનીને અસર થાય, કિડનીને અસર થાય પછી લીવરને અસર થાય, તેમ આખું ઘટના ચક્ર ચાલે. એટલે આમાં ન ફસાવું હોય તો લાઇફસ્ટાઇલ ડિસીઝ ન થાય તેવું જોવું જોઈએ. અને એ ન થાય તેવું જોવું હોય તો બેઠાડું જીવન નહીં ગાળવું, થોડી ઘણી પણ રોજ કસરત કરવી નિયમિતપણે, એ તમારા શેડ્યુલનો, તમારા સમયપત્રકનો ભાગ હોવી જોઈએ. ખાવા પીવામાં અમુક વસ્તુઓમાં નિયમન રાખવું, ધૂમ્રપાન ન કરવું, દારૂ ના પીવો, મોટાપો ન વધી જાય તે ખાસ જોવું, અને જીવનશૈલીમાં ફેરફાર કરી અને બને ત્યાં સુધી એસિડિટી ના થાય, અનિદ્રા તમને લાગુ ના પડે, એ વિગતે ધ્યાન આપવું તમારે. રોજ સવારે ચાલવું, હલકી ફૂલકી કસરત દિમાગમાં રક્ત પ્રવાહ સુધારે. એટલે જીમમાં જવાની વાત નથી કરતો. કેટલાક લોકો એમ કહેવાય 65 વર્ષે જીમમાં શું જવું? તો જવું હોય તો જવાય, એવું કંઈ નથી કે ના જવાય, પણ તો તમારે તમારા ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન નીચે કસરત કરવી જોઈએ. કોઈકને જોઈને એ આમ કરે છે એટલે હું આમ કરું એવું નહીં ચાલે, તમે હેરાન થશો. એટલા માટે જ કહ્યું છે કે દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ. એટલે શારીરિક કસરત ચોક્કસ કરવાની, રોજ સવારે ચાલવા જવાનું, જેટલું ચલાય તેટલું, હલકી ફૂલકી કસરત કરવાની, સ્ટ્રેચિંગ કરવાનું, દિમાગમાં રક્ત પ્રવાહ સુધારે તેવું કરવાનું, માનસિક કસરત એટલે દિમાગને સક્રિય રાખવું જરૂરી છે, એટલે વાંચન કરવું, ક્રોસવર્ડ પઝલ સોલ્વ કરવી, શતરંજ રમવી, નવી ભાષા અથવા કંઈક વાજિંત્ર શીખવું. આ બધું દિમાગ માટે વ્યાયામ છે, કારણ કે તમે યાદ રાખીને એને ફોલો કરવાનો પ્રયત્ન કરો છો. સામાજિક જોડાણ વધારો, મિત્રો અને પરિવારજનો સાથે સંપર્કમાં રહો, બહાર જાઓ, વાતો કરો, એકલા બેસી ના રહેશો. આ પાયાની જરૂરિયાત છે. અને જે લોકો રોગીની સંભાળ કરે છે, જે રોગીના સ્વજન છે, કેર ગીવર્સ છે જે લોકો, એમના માટેની સલાહ એ છે કે રોગીની સંભાળ રાખવી એ ખૂબ જ થકવી નાખે તેવું અને ભાવનાત્મક રીતે ચુનૌતીપૂર્ણ કામ છે. સંભાળ રાખનારને પોતાની સંભાળ રાખવી પણ ખૂબ જરૂરી છે, નહીં તો તમારો સ્વભાવ ચીડિયો થઈ જશે અને એને બ્લડ પ્રેશર હશે એ તો મટશે કે નહીં મટે, પણ તમને બ્લડ પ્રેશર લાગવું પડશે અને તમને ડાયાબિટીસ લાગવું પડશે જો તમે ચીડિયાપણું તમારા સ્વભાવમાં ડેવલપ કરશો તો, નહીં તો નહીં. એટલે ધીરજ રાખો, રૂટીન બનાવો, ખાવું, નાહવું, ઊંઘવું તે નિયમિત સમયે થાય તેમ કરો. આ રોગીને સુરક્ષિત અને શાંત જગ્યા વધારે અનુકૂળ આવે છે. સુરક્ષિતતા પર ધ્યાન રાખો, એટલે પડી ના જાય. એકાએક ચાલતો એને ખબર ના હોય કે મેમરીમાં ના કે એક સ્ટેપ ડાઉન છે અથવા સ્ટેપ અપ છે, તો સુરક્ષા પર ધ્યાન રાખો, ઘરનું વાતાવરણ સુરક્ષિત બનાવો, ગેસનું સ્વિચ બંધ કરવાનું આપણા પર રાખવાનું. આપણા ઘરમાં કોઈ અલ્ઝાઇમરનો દર્દી હોય તો એના પર નહીં છોડવાનું, નહીં તો મોટો ભડકો ને ભડાકો થાય. દરવાજા બંધ કરવા જેવા નોંધપાત્ર કામોમાં તમે પરિવારજન તરીકે મદદરૂપ થઈ શકો. આપણી સંભાળ રાખનારે પણ આરામ કરવો, અન્ય પરિવારજનોની મદદ લેવી
અને જરૂર પડે તો સપોર્ટ ગ્રુપમાં જોડાવવું જોઈએ. આનો નિષ્કર્ષ એ છે મિત્રો કે અલ્ઝાઇમર્સ રોગથી પીડિત વ્યક્તિ ધીમે ધીમે ભૂલી જાય છે. એને યાદ રહેવાની જે યાદશક્તિ છે એ ધીરે ધીરે ઘસાતી જાય છે. પણ તેમની લાગણીઓ અને પ્રેમની ભાવના હજુ જીવંત છે, ખૂબ જ જીવંત હોય છે. તેમની સાથે પ્રેમ, સહાનુભૂતિ અને ધીરજથી બેસવું એ એમની સૌથી મોટી સંભાળ છે. એને તમે છેડશો તો લાગણીશીલ છે, અત્યંત દુઃખી થઈ જશે. સમયસર ડૉક્ટરની સલાહ લો, સ્વસ્થ જીવનશૈલી અપનાવો, સમજદારીભરી સંભાળ રાખો. આ બધા ઉપાયો દ્વારા રોગની ગતિને ધીમી કરી શકાય છે અને રોગી અને તેમના પરિવારનો જીવન પ્રવાસ થોડો સરળ અને આનંદદાયક બનાવી શકાય છે. યાદ રાખો, આ રોગ એ વ્યક્તિની ઓળખ નથી, તે માત્ર એક માંદગી છે. આ હંમેશા તમને ખ્યાલ હોવો જોઈએ કે આ રોગ એ કોઈની ઓળખ નથી, એ માત્ર અને માત્ર એક માંદગી છે અને માંદગીને માંદગી તરીકે જ તમારે લેવી જોઈએ. તો દોસ્તો, આ હતી વાત અલ્ઝાઇમર્સ એટલે ભૂલી જવાના રોગ વિશેની વાત. તમે બરાબર સાંભળી હશે. આમ છતાંય તમને લાગે કે આમાં કંઈ વધારે માહિતીની જરૂર છે તો તમે તમારા ફેમિલી ડૉક્ટરને અથવા ફિઝિશિયનને આ અંગે પૂછી શકો, વધુ માર્ગદર્શન મેળવી શકો. જાતે દવા કરવાની કોઈ પણ દિવસ પ્રયત્ન કરવો નહીં. ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ કરે છે માટે હું આપ કરું એ કોઈની દવાઓ જોઈને દવા ખાવાનું શરૂ કરી શકાય નહીં. આ વાત ખાસ મારે આપને કહેવાની છે કે તમારો રોગ એ તમારો રોગ છે અને તમારી ખાસિયતો એ તમારી ખાસિયતો છે. એટલે એક વ્યક્તિને જે દવા માફક આવે છે એ કદાચ બીજી વ્યક્તિને ન પણ, એક વ્યક્તિને એક દવા માફક આવે છે એ દવાથી કદાચ બીજી વ્યક્તિને એલર્જી પણ થાય. તો તમે તમારી મેતે તમારા ડાક્ટર બનશો નહીં, કોઈના પ્રિસ્ક્રિપ્શન જોઈને દવા ખાશો નહીં. કેટલાક લોકો વધારે પડતા ઉત્સાહી હોય છે, સામેથી દવા આપે તમને, લે આ તું ખાજો મટી જશે અને તને આરામ થઈ જશે. મારું કહેવું મત, તું ખા. આ ન કરાય. આપણે ડૉક્ટર નથી. ડૉક્ટરનું કામ ડૉક્ટર કરે, આપણે આપણું કામ કરીએ તો એ દર્દીને આપણે સહાનુભૂતિ આપીએ, એને સાર સંભાળ રાખીએ, એનું મન આનંદમાં રહે તેવા પ્રયત્નો કરીએ. આટલું કરીએ આપણે તો પણ મને લાગે છે કે આપણે બહુ મોટી સેવા કરી છે એની એવું ગણાશે. બાકી તો સમય પ્રમાણે રોગ વધતો અટકે તે માટે ડૉક્ટરની સલાહ મુજબ દવા કરવી એ જરૂરી છે. ધન્યવાદ દોસ્તો. આપણે પાર્કિન્સન વિશેની વાત કરવાની કહી છે, આગળના હપ્તામાં કરીશું. આ વાત હતી અલ્ઝાઇમર્સ અંગેની. હું આ વાત રેકોર્ડ કરાવતો હતો ત્યારે મને થયું કે અલ્ઝાઇમર્સની વાત કરી તો પાર્કિન્સન્સની પણ વાત શું કરવા નહીં કરી લેવી. એટલે આમ આગલા હપ્તામાં કરવાની વાત હતી. પછી લાગ્યું કે આની સાથે જ આપણે આ લઈ લઈએ તો શું ખોટું. એટલે પાર્કિન્સન્સ ડિસીઝ એ શું છે? તો એ રોગની પદ્ધતિ, એનું નિદાન વગેરે બાબતે આપણે આની સાથે જ કરી લઈએ તો એક જ હપ્તામાં તમને 2 રોગ એવા છે કે જે મહદઅંશે વૃદ્ધાવસ્થામાં થાય છે તેના વિશે માહિતી મળી રહે અને તમે તમારા ઘરમાં અથવા આજુબાજુમાં કોઈને પાર્કિન્સન્સ અથવા તો અલ્ઝાઇમર હોય તો એને મદદરૂપ થઈ શકો. દોસ્તો, પાર્કિન્સન્સ શું છે? પાર્કિન્સન્સ રોગ એ ન્યુરોડિજનરેટિવ રોગ છે જે મધ્ય મસ્તિષ્ક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ રોગમાં મગજના એક વિશિષ્ટ ભાગ સબસ્ટાન્ટિયા નાઇગ્રામાં ડોપામિન ઉત્પન્ન કરતી નોન્સો અનિવાર્ય રીતે મૃત્યુ પામે છે. ડોપામાઇનનું ઉત્પાદન કરતી જે કોશિકાઓ છે તે મૃત્યુ પામે છે. ડોપામિન એક કેમિકલ મેસેજર છે, સંદેશવાહક છે. ડોપામાઇન ઉત્પન્ન થતું બંધ થઈ જાય એટલે શરીરના ચાલવા ફરસવાની ક્રિયાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે એમાં પહેલો ખોટકો આવે. જ્યારે ડોપામિનની માત્રા ઘટે ત્યારે શારીરિક હળવાશ, કસાવટ અને હાથ કે શરીરના ભાગમાં કંપન જેવા લક્ષણો દેખાઈ આવે છે. પાર્કિન્સન રોગના લક્ષણો જોઈએ તો આ રોગના લક્ષણોને 4 મુખ્ય ભાગોમાં વહેંચી શકાય છે. પહેલું, ટ્રીમર એટલે કંપ. એને આ કંપ આવે છે માટે કંપવા પણ કહેવાય છે. ગુજરાતીમાં પાર્કિન્સન ડિસીઝનું ગુજરાતી છે કંપવા. ટ્રીમર એટલે કંપ. ખાસ કરીને આરામ કરતી વખતે હાથ, પગ કે ચહેરા પર ધ્રુજારી આવવી, ઝડપથી કંપવા માંડે,
એ એનું એક લક્ષણ છે. બ્રેડિકિનેસિયા એટલે ચલણમાં ધીમાપણું. હાથ પગ અને શરીરના અન્ય ભાગોમાં મંદ ગતિ મૂવમેન્ટમાં થઈ જાય, એને ચલાવવામાં ગતિ ઓછી થઈ જાય. સ્નાયુઓમાં કડકપણું આવે, શરીરના સ્નાયુઓમાં કઠોરતા આવે. પોસ્ચ્યુરલ ઇન્સ્ટેબિલિટી એટલે તમે ચાલવામાં સંતુલન ગુમાવો, જે ભંગાર અને ટક્કર ને કારણે પડી જાઓ અથવા તો ચાલતા ચાલતા પણ પડી જાઓ, તેનો ખતરો ઊભો થાય. અને વૃદ્ધાવસ્થામાં આ બહુ મોટો ખતરો છે. આ ઉપરાંત રોગની સાથે જોડાયેલ નોન મોટર લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે ઊંઘની તકલીફ, ઊંઘ ના આવે, માનસિક તણાવ અને ડિપ્રેશન એટલે માનસિક તણાવ અને હતાશામાં જીવે માણસ, યાદશક્તિ અને અભ્યાસની સમસ્યા થાય, બળવાન થવું, મોઢામાં સૂંઘણાની ક્ષતિ, માણસ તમને કોઈ સ્વાદ ના આવે, સુગંધ ના આવે, ઓટોનોમિક ફંક્શન્સમાં તકલીફ, જેમ કે પેશરું અથવા લોહીનું દબાણ, એમાં તમને તકલીફ થાય. પાર્કિન્સન્સ રોગના કારણો અને જોખમ. એનું પાર્કિન્સન્સ એક એવો રોગ છે, કંપવા એક એવો રોગ છે, જેનું સાચે સાચું અને સ્પષ્ટ કારણ હજુ પૂરતું સમજાયું નથી. જોકે ડૉક્ટરો માનતા હોય છે કે આ રોગમાં જ્યુરલી અને પર્યાવરણ સંબંધિત તત્વો સામેલ હોઈ શકે છે. કેટલાક જોખમી તત્વો આ પ્રમાણે છે. વયસ્કતા, વય વધવાની સાથે આ રોગનું જોખમ વધે છે. ખાસ કરીને 60 વર્ષથી ઉપરના લોકોમાં અથવા 65 વર્ષથી વધુ ઉંમરના વયજૂથમાં આ રોગના લક્ષણો દેખાય એવી શક્યતાઓ વિશેષ રહેલી છે. કુટુંબમાં કોઈને હોય, કુટુંબમાં જો કોઈને આ રોગનો ઇતિહાસ હોય તો કુટુંબમાં ઉપસ્થિતિના કારણે પણ આ રોગ હેરિડિટીમાં એટલે વારસાઇક રોગ તરીકે તમારામાં ઉતરી આવે એવું બનતું હોય છે. મહિલાઓની તુલનામાં પુરુષો આ રોગથી વધુ પીડિત થાય છે. મહિલાઓ પ્રમાણમાં ઓછી થાય છે, નથી થતી એવું છે નહીં, પણ એ આ રોગથી પુરુષો વધારે પીડિત થાય છે. રોગની કાર્યવાહી શું છે, પેથોફિઝિયોલોજી જેને કહેવાય, એ શું છે? તો પાર્કિન્સન્સમાં સબસ્ટાન્ટિયા નાઇગ્રા ક્ષેત્રના ન્યુરોનમાં ડોપામિન ઉત્પન્ન કરતી કોશિકાઓ તબાહ થઈ જાય છે. આના કારણે મગજનું ચલન નિયંત્રિત કરનારા ભાગો કામ નથી કરતા, અને આ સાથે ન્યુરોનની અંદર પણ લુવી બોડી તરીકે ઓળખાતા પ્રોટીન પેદા થવાની ઘટના થાય છે, જે રોગને વધુ ઊંડો બનાવે છે. એટલે તમારો હાથ આમ ધ્રુજવા માંડે, તમે ચા પીવા રકાબી પકડો કે પાણી પીવાનો ગ્લાસ પકડો તો હાથ એક તબક્કે તો એટલો ધ્રુજવા માંડે કે તમારે કોઈએ તમારો હાથ પકડી રાખવો પડે તો જ તમે પાણી પી શકો. આવું બધું થાય, કારણ કે જે મગજનું સંચાલન કરવાનું કેન્દ્ર છે આપણા બધા શરીરના અવયવોનું, એ ચલણ નિયંત્રિત કરનારા ભાગો કામ કરતા ધીરે ધીરે બંધ થઈ જાય છે. આ રોગના નિદાન માટે શું કરવું? તો પાર્કિન્સન્સ રોગના નિદાન માટે ખાસ કરીને શારીરિક તથા ન્યુરોલોજીકલ પરીક્ષણ થાય છે, જેનાથી સામાન્ય લક્ષણોની નોંધ લઈ શકાય છે. એવી કોઈ લેબોરેટરી ટેસ્ટ કે સ્કેનિંગ નથી જે આ રોગની સાચી તાત્કાલિક તપાસ કરે. કેટલીક વાર પેટ સ્કેન અને MRI ઇમેજિંગ મદદરૂપ થઈ શકે છે. ડૉક્ટર્સ ખાસ કરીને આળસ અને સ્પંદન જેવા લક્ષણો જોયા બાદ, જેને કહેવાય કે લક્ષણો ઉપરથી નિદાન કરવાનું, એટલે ડાયગ્નોસિસ કરતાં પહેલાં આ બધા લક્ષણોનો અભ્યાસ કરી અને ડૉક્ટર આ નિદાન પર આવતા હોય છે. ત્યારે દોસ્તો, પાર્કિન્સન્સની આ બધી વાતો જાણ્યા પછી તમને થશે કે આ રોગની સારવાર શું? તો એનો જવાબ છે, પાર્કિન્સન્સ માટે હજુ સુધી કોઈ પણ સંપૂર્ણ ઉપચાર એટલે કે ક્યોર નથી, પરંતુ અગેઇન આ પ્રોગ્રેસિવ ડિસીઝ છે, આગળ વધતો રહે એવો ડિસીઝ છે, એટલે એના લક્ષણોમાં તમને રાહત દવાઓ ચોક્કસ આપી શકે, અને એ માટે તમારે જે કંઈ દવા લેવી પડે તે લેવી જોઈએ. હું એ દવાનું નામ મારી પાસે છે પણ કહેતો નથી, કારણ કે એ મારું કામ નથી, એ ડૉક્ટરનું કામ છે. એ દવા એવી છે કે જે ડોપામિનનું સ્તર વધારવામાં મદદ કરે છે અને અન્યોમાં ડોપામાઇન એગોનિસ્ટ અને MOB ઇન્હિબિટર્સ ઊભા કરે છે. ફિઝિયોથેરાપી એ બહુ જ ઉપયોગી થઈ પડે છે આ પ્રકારના દર્દીઓને. શરીરની અવસ્થા સુધારવા માટે અભ્યાસ અને વ્યાયામ જરૂરી છે, અને
આ રોગનો જેને અભ્યાસ હોય કસરત કરાવવાનો, એવા ફિઝિયોથેરાપિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેવી અથવા કસરત કરવી એ લાંબા ગાળે ઉપકારક નીવડે છે. શસ્ત્રક્રિયા, જો દવાઓ અસરકારક ન થાય તો પછી ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન કરવાની સલાહ આપવામાં આવે છે. એ ડૉક્ટરનો વિષય છે. એની સાથે બહુ મને પરિચય પણ નથી અને એનું વર્ણન કરવાનું ઉચિત પણ નથી માનતો. જીવનશૈલી અને આહાર, હા, નિયમિત વ્યાયામ કરો, સંતુલિત આહાર લો, હકારાત્મક માનસિક સ્થિતિ જાળવી રાખો. જીવન સંચાલન એ પાર્કિન્સન્સ તમને કહ્યું તેમ ધીસ એ પ્રોગ્રેસિવ ડિસીઝ, એટલે ધીમે ધીમે પ્રગટ થતો રોગ છે, જે ખાસ કરીને 60 વર્ષની વય પછી વધે છે. રોગ થવા છતાં યોગ્ય સારવાર સાથે લોકોની જીવન ગુણવત્તા સારી બને અને જીવનકાળ સામાન્ય રહી શકે તેવી દવાઓ તેમજ ફિઝિયોથેરાપીથી એ પ્રકારે જીવી શકાય છે. એટલે સાવ હતાશ થઈ જવાની જરૂર નથી. શરૂઆતમાં ચિહ્નો ઓછા હોય છે, પણ સમય સાથે આવા ચિહ્નો વધારે પ્રભાવશાળી બને છે. એટલે જ્યારે શરૂઆતમાં ચિહ્નો ઓછા હોય તે સમયે જ તમે આ રોગની કાળજી કરવાનું શરૂ કરો તો મને લાગે છે મહદઅંશે તમે એના મોટા પ્રકોપમાંથી બચી શકશો. સારી આંગળી અને સ્કેલર જીવનશૈલી, આહાર, દવાઓ અને ઉપચાર સાથે ઘણા દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે છે. આ થયા પાર્કિન્સન રોગના લક્ષણો અને તે અંગેની ચર્ચા. આ બાબતે વધારે સલાહ, કંપવા થતો હોય, તમને શરીરમાં કંપન અનુભવાતું હોય તો એ અંગે આગળ શું કરવું, તો મારી સ્પષ્ટ સલાહ છે કે એ માટે તમારે તમારા ફિઝિશિયનની સલાહ લેવી અને તમારા ફિઝિશિયન જે પ્રમાણે કહે તે પ્રમાણે એનો ઉપચાર કરવો. એક વાત હું બહુ સ્પષ્ટતાપૂર્વક કહી શકું છું, મેં મારા નજદીકના સર્કલમાં અને આજુબાજુમાં ઘણા બધા કેસ પાર્કિન્સનના જોયા છે કે પાર્કિન્સનના રોગને મટાડી નથી શકાતો, પણ રોકી ચોક્કસ શકાય છે. એટલે જરાય ગભરાયા વગર, કશું સંતાડ્યા વગર કે કોઈને ખબર પડી જશે કે મને પાર્કિન્સન કોઈ ચેપી રોગ નથી કે તમે કોઈને ખબર પડી જશે તેને ચેપ લાગશે. પાર્કિન્સન માટેની ડોપામાઇન પેદા કરતી દવાઓ અને યોગ્ય ફિઝિયોથેરાપી અથવા ડૉક્ટર કહે તે પ્રમાણેની કસરતો અને ટ્રીટમેન્ટથી પાર્કિન્સનને આગળ વધતો ધીમો પાડી શકાય છે. એમાં કોઈ શંકા નથી. અને એટલું કરો તો પણ તમારા જીવન પદ્ધતિની ગુણવત્તા ઘણી બધી સુધારી શકો છો. આશા રાખું કે અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ વિશે આ ચર્ચામાં જે વાતો કરી આપ સૌને ગમી હશે. આપને આ એપિસોડ કેવો લાગ્યો? આવા બીજા મેડિકલ સાથે સંકળાયેલા, દાખલા તરીકે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કિડની ડિસીઝ હોય, કિડની હોય, આવા એપિસોડ તમે સાંભળવા, જોવા માગો છો કે કેમ તે મને જાણ કરશો તો હું ચોક્કસ તમને વધારે માહિતી આપવા હંમેશા ઉત્સુક રહીશ.